टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ને હું તો કહીશ કે આ આત્મહત્યા નથી, આ સિસ્ટમેટિકલી હત્યા જ છે. ને એક વાત કહેતા રહે મામલતદાર કે જાતિનું પ્રમાણપત્ર ગુજરાતીમાં આપ્યું છે, તમે એ જ રાખો, એ અંગ્રેજીમાં ન રાખો, અંગ્રેજીમાં તમે આગ્રહ ન રાખો અંગ્રેજી માટે. પણ તો આપણે સમજવું પડે કે અમુક કેસમાં અંગ્રેજીમાં જાતિનું પ્રમાણપત્ર જોઈએ. ઇનસેન્સિટિવિટીઝ બતાવવામાં આવતી હતી મામલતદાર દ્વારા, નાયબ મામલતદાર દ્વારા, એ બધા સજાને પાત્ર છે. મહીસાગરના કડાણાની એક ઘટના, પિતાને પોતાની દીકરીનું જાતિનું પ્રમાણપત્ર ના મળ્યું. મામલતદાર કચેરીએ વારંવાર ધક્કા ખાધા, પણ તે છતાંય જાતિનું પ્રમાણપત્ર ન મળ્યું અને આખરે આર્થિક રીતે કંટાળીને, માનસિક રીતે કંટાળીને તે પિતાને આત્મહત્યા કરવી પડી. ઋષાંકભાઈ આપણી સાથે છે. ઋષાંકભાઈ, આવું શા માટે? બિલકુલ, આ હૃદયને હચમચાવનારી ઘટના છે. ને હું તો કહીશ કે આ આત્મહત્યા નથી, આ સિસ્ટમેટિકલી હત્યા જ છે. આપણે જોઈએ તો એમની પાસે પૂરતા પુરાવા હતા, આમ છતાં એમને જાતિનું પ્રમાણપત્ર આપ્યું નહીં. શા માટે ના આપ્યું? વારંવાર ધક્કા ખવડાવવા પડ્યા ને આમ છતાં જાતિનું પ્રમાણપત્ર આપ્યું જ નહીં, ગુજરાતીમાં આપ્યું. ને એક વાત કહેતા રહે મામલતદાર કે જાતિનું પ્રમાણપત્ર ગુજરાતીમાં આપ્યું છે, તમે એ જ રાખો, એ અંગ્રેજીમાં ન રાખો, અંગ્રેજીમાં તમે આગ્રહ ન રાખો અંગ્રેજી માટે. પણ તો આપણે સમજવું પડે કે અમુક કેસમાં અંગ્રેજીમાં જાતિનું પ્રમાણપત્ર જોઈએ. ઇનસેન્સિટિવિટીઝ બતાવવામાં આવતી હતી મામલતદાર દ્વારા, નાયબ મામલતદાર દ્વારા, એ બધા સજાને પાત્ર છે. અને ધક્કા તો આ કેસમાં તો ચલો છે, પણ ધક્કા તો દરેક કેસમાં, આપણે ઇન્ડિયામાં રહે જ આપણને ખબર જ છે કે સારું સરકારી કામ કરાવવા આપણે જઈશું ને એટલે આપણે ધક્કા ખાવા જ પડશે. તો આવું શા માટે થાય છે? એના માટે ઘણા બધા કેસીસ છે કે એક તો છે ને બ્યુરોક્રેસીમાં છે, અમલદાર સાઈડમાં, તો એમાં ક્યાંક કરપ્શન પણ સામેલ છે. કે તમે ફાઇલ પર વજન મૂકો તો જ એ આગળ વધે, એમ જનરલી આપણે કહેવાય છે. એટલે એના પર વજન મૂકો એટલે રૂપિયા આપો, કમિશન આપો, ટેબલ નીચે કમિશન આપો તો જ તમારી ફાઇલ આગળ વધે. એ વ્યવસ્થા આઝાદી મળી આપણને ત્યારથી અમલમાં છે. એટલે એ કરપ્શન બહુ જ મોટો મુદ્દો છે. રાજીવ ગાંધી એક સમય કીધું હતું કે કેન્દ્ર સરકાર ₹1 પહોંચાડે તો 25 પૈસા સામાન્ય લોકો લાભાર્થી સુધી 25 પૈસા જ પહોંચે. એટલે ક્યાંક કરપ્શન બહુ જ મોટો મુદ્દો હોય. એક કે તમે આ કેસમાં પિતાએ અંગ્રેજીમાં જાતિનું પ્રમાણપત્ર જોતું હતું તો એમને ન મળ્યું તો ક્યાંક એમણે ટેબલ નીચે કમિશન ન આપવું પડ્યું. પોતે પોલીસ વિભાગમાં હતા એટલે ન્યાય સામે લડી લઈશું, ન્યાય માટે લડી લઈશું એવી એમની વૃત્તિઓ હશે કે ન્યાય તો મળવું જ જોઈએ, જે ગ્રામ રક્ષક દળમાં હતા. એટલે આમ છતાં એક કરપ્શન સામે હારી ગયા. એક મુદ્દો કરપ્શનનો છે. બીજો ઇનસેન્સિટિવિટી કે અસંવેદનશીલતા છે. બિલકુલ સંવેદનશીલતા વહીવટીતંત્રમાં નથી. એટલે સામાન્ય લોકોની જે જરૂરિયાતો છે એ સમજવું પડે. આ કેસમાં જાતિનું પ્રમાણપત્ર અંગ્રેજીમાં જોઈતું હતું, તો અંગ્રેજીમાં શા માટે? કે તમારે કેન્દ્ર વિદ્યાલય છે, કેન્દ્ર યોજનાઓનો લાભ જોતો, કેન્દ્ર યુનિવર્સિટીમાં તમારે જોતો હોય તો અંગ્રેજીમાં જાતિનું પ્રમાણપત્ર જોઈએ. પરંતુ આ કેસમાં મામલતદાર કે નાયબ મામલતદાર સમજવા માટે તૈયાર જ નહોતા. પિતાએ પૂરતા પુરાવા આપ્યા તો પણ એ લોકો સમજતા નહોતા. એટલે એ છે કે બ્યુરોક્રેસીમાં સંવેદનશીલતા નથી, એ એક વાત છે. ને સેકન્ડ, આપણે ત્યાં લીગલ રેમેડીઝ નો જાગૃતિના અભાવ છે. લીગલ રેમેડીઝ એટલે કે મને અન્યાય થાય છે તો મને ક્યાં ન્યાય મળશે, મારે કોના દરજ્જો ખટખટાવવો જોઈએ, એ મામલે જાગૃતિ નથી લોકોમાં. તો આ કેસમાં જે પિતા છે તો એ લડી શક્યા હોત, એ કલેક્ટરમાં ફરિયાદ કરી શક્યા હોત, સરકાર મુખ્યમંત્રીનું જે સ્વાગત પોર્ટલ છે તો ત્યાં સીધી ફરિયાદ કરી શક્યા હોત. તો આવું નથી થતું ઋષાંકભાઈ, એની પાછળનું શું કારણ? ચલો જાગૃતિ નથી, લોકોને ખ્યાલ નથી, તો શું જે જાહેરાત કરવાની જે વાત છે એમાં ક્યાંય અભાવ છે કે પછી લોકો સામે જાહેરાત આવે પણ છે, લોકોને ખબર પણ છે કે ભાઈ આવું કરવાનું છે તો આમ થશે, પણ ક્યાંક અંદરથી એવો ડર છે કે સાલું હું આવું કરીશ ને જે તે વ્યક્તિ મને નુકસાન પહોંચાડશે, તો એવું કંઈ હોઈ શકે? બિલકુલ, અમે આ કેસમાં એવું પણ હોઈ શકે કે પિતાને ડર હોય કે એ કલેક્ટર સુધી પહોંચે,
એટલે કલેક્ટરમાં ફરિયાદ જશે કે એ સીએમ હાઉસમાં એમને વિશ્વાસનો અભાવ રહ્યો હોય. વિશ્વાસ નહીં હોય કે હું ફરિયાદ કરીશ એટલે મને એના પર એક્શન લેવાશે જ, એવો વિશ્વાસનો માહોલ હોઈ શકે. આપણે ત્યાં હું નથી માનતો કે જે ઊંચી લેવલે ફરિયાદ કરાય તો ત્યાં એક્શન ન લેવાય, પરંતુ આ કિસ્સામાં એવું બની શકે કે જે લોઅર લેવલે છે, મામલતદાર છે, નાયબ મામલતદાર, એ એમની સાથે જે પ્રકારનો વ્યવહાર કર્યો એનાથી એમનો વિશ્વાસ ઉડી ગયો હોય. કેમ કે તમે સમજો કે પૂરતા પુરાવા આપે એના છતાં એમણે ધક્કા ખાવડાવવા પડે. એટલે એનો અર્થ એ જે સમયે દરેક પગથિયા ચડે પુરાવા લઈને જાય, પૂરતો આત્મવિશ્વાસ હોય કે આશા હોય, નિરાશા સાથે બહાર આવે, એટલે એ માણસ છે ને એ માનસિક રીતે પડી ભાંગે. અને એ કેટલી માનસિક રીતે પડી ભાંગ્યા હશે કે એમને જે પત્ર લખ્યો, સ્યુસાઇડ નોટ લખી, એમાં ચોખ્ખું લખ્યું છે કે મામલતદાર શ્રીને કારણે હું આત્મહત્યા કરું છું, કે મને આટલા ધક્કા ખાવડાયા, હું માનસિક રીતે કંટાળી ગયો છું, મારે અંગ્રેજીનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર જોતું હતું અંગ્રેજીમાં, પણ મને ના મળ્યું. એટલે એ કેટલી માનસિક રીતે મામલતદાર જે છે એને ધક્કા ખવડાયા છે અને કંટાળો લેવડાયો છે. એટલે એટલા માટે જ કહે કે આ સિસ્ટમેટિક હત્યાનો કેસ છે. જ્યારે આ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ બને છે, બિલકુલ આ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ બની શકે છે. ખાસ કરીને જરૂર છે કે એ પરિવારને સમાજે સપોર્ટ આપવાની જરૂર છે. કે સમાજ એમને જો પિતાને પણ આશા હોત કે સમાજ મારી સાથે છે. સમાજ એટલે કોઈ જાતિની વાત નથી કરતો. સમાજ એટલે સમાજ આપણે જે સોસાયટીમાં રહેતા હોય, કે જે શહેરમાં રહેતા હોય, જે ગામડામાં રહેતા હોય, તે એક કોઈ પણ એક સમાજે એમને સપોર્ટ સિસ્ટમ તરીકે કામ કરવું પડશે. કેમ કે આજે આ કેસમાં આત્મહત્યા કરી છે તો બીજા કેસમાં કોઈનો પણ કેસ નંબર આવી શકે. કેમ કે સમાજ એ એક થઈને એક નહીં રહે, જાતિઓમાં વચાયેલો રહેશે, શહેરોમાં કે અર્બન એજ્યુકેશન કે ધર્મ કે આના આધારે વચાયેલો રહેશે તો સપોર્ટ સિસ્ટમ તરીકે કામ નહીં કરે. કેમ કે એક સામે કોણ છે, સામે આપણે કોની પાસેથી કામ લેવું કે અસંવેદનશીલ લોકો છે, એમ જેમનામાં સંવેદનશીલતા મરી પરવડે છે. એટલે એવા લોકો, મગરની ચામડી જેવા લોકો પાસેથી કામ લેવાનું છે, તારા એવા એક મજબૂત પડખે રહેવું પડશે. ને આ કેસમાં એક બહુ મોટું જોવા મળ્યું છે કે એક બ્લેક હોલ જેવું સિચ્યુએશન છે કે એકાઉન્ટેબિલિટી નથી અધિકારીઓમાં. આ કેસમાં આત્મહત્યાનો ઉશ્કેરવાનો કેસ બનવો જોઈએ, સજા થવી જોઈએ, એ પ્રમાણે નાયબ મામલતદારને સજા થવી જ જોઈએ કોઈ પણ સંજોગોમાં. ને આ કેસમાં જો સજા થાય તો બીજા આવા કેસમાં બીજા બધા કેસ છે તો એમાં મામલતદાર સામે જઈને ઘરે જઈને જાતિનું પ્રમાણપત્ર, કોઈને હેરાનગતિ નહીં થાય. એટલે એક એકાઉન્ટેબિલિટી ફિક્સ કરવી પડશે કે આ સરકારી અધિકારીનું આ કામકાજ છે, આ નથી કરતો તો એને આ પ્રમાણે સજા થવી જોઈએ. એક આખી ટ્રાન્સપરન્ટ સિસ્ટમ હોવી જોઈએ. એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આવી રીતના પિતા છે એ સુસાઇડ કરતા રહેશે. એટલે એ પ્રકારની વ્યવસ્થા કરવી પડશે. હવે બીજી વાત, ચલો એમને કદાચ ખ્યાલ પણ હશે, ડર હશે કે જે કંઈ કંટાળી ગયા હશે. જો નાની એવી વાત અકાઉન્ટેબિલિટીની તો આપણે વાત કરી, પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે જાય છે એનું કામ નથી થતું તો તે સમયે તેને શું કરવું જોઈએ એ મારે ટૂંકમાં જરાક. જો હા, એક તો છે ને આપણે જીવનની પાસે આવવું જોઈએ, એક તો મીડિયાની પાસે આવવું જોઈએ બેઝિકલી. કે મીડિયા અવાજ, સામાન્ય લોકોના આપણે અવાજ બનીએ છીએ, આપણે ન્યૂઝ કેપિટલ સતત લોકોના મુદ્દા ઉઠાવતા રહીએ છીએ, તો એ મીડિયાની પાસે આવવું જોઈએ. સ્વૈચ્છિક સંગઠનો છે, રાજકીય પ્રતિનિધિઓ છે, રાજકીય પ્રતિનિધિઓને હંમેશા લોકોના મતની જરૂર હોય. એટલે તમે સમાજે આવા પોતાનું એક જણનું કામ હોય ને તો તમે 50 જણને સાથે લઈને ચાલો. એટલે આ રાજકારણીને છે ને હંમેશા 50 મત દેખાય. એટલે આ 50 મત એકનું એને એમ થાય કે એકનું કામ કરીશ તો બીજા 50 મત મને મળશે. એટલે હંમેશા બીજા 50 જણનું કામ 50 જુદા જુદા રીતે લઈ જાઓ તો બીજા 50 જણનું કામ થશે. એટલે એક સપોર્ટ સિસ્ટમ તરીકે આપણે આવવું પડશે. અને બીજી વસ્તુ તમે ભૂલી ગયા મને લાગે છે રૂસાંગભાઈ, મીડિયા તો છે જ, પણ અત્યારે સોશિયલ મીડિયા પણ એટલું મજબૂત થઈ ગયું છે ને, મને લાગે છે કે જો ધક્કા
એ મામલતદાર ખવડાવતો હતો ને એ જ સમયે જો પિતાએ આ હથિયાર ઉઠાઈને કંઈક બોલી ગયા હોત અને એ વિડીયો જો વાયરલ કરી દીધો હોત તો મને લાગે છે કે એમનું કામ થોડા દિવસોમાં તરત ને તરત થઈ જાત કે આ જે તે વ્યક્તિ છે હવે થઈ જાય. એકચ્યુઅલી વાયરલ આવી રીતની પોસ્ટ થઈ જાય ને હવે મીડિયાની સાથે સોશિયલ મીડિયા પર તમારી વાત બિલકુલ સાચી છે કે બિલકુલ અસરકારક મીડિયમ છે ને લોકો સાથે આવે છે ને અનેક કેસમાં સોશિયલ મીડિયા પર કેમ્પેઇન ચલાવવાને લીધે સેન્ટ્રલ ગવર્મેન્ટે પણ નોંધ લેવી પડી છે. એટલે આવા કિસ્સામાં બિલકુલ ભાઈની વાત જયદીપભાઈની વાત બિલકુલ સાચી છે કે આવા કેસોમાં તમે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરવી જોઈએ અને બીજા બધા લોકોએ પણ રિએક્ટ કરવું જોઈએ. માત્ર ને માત્ર લાઇક્સ કે એવું નહીં, ફટાફટ કોમેન્ટ કરીને એના પર આવી પોસ્ટ હોય કે કેમ કે માણસના જીવનનો સવાલ છે કે હ્યુમન લાઈફ આટલી સસ્તી તો ન જ બનવી જોઈએ કે કોઈની અસંવેદનશીલતાને લીધે કોઈ માણસે જીવ ગુમાવવું પડે એટલું તો ન જ બનવું જોઈએ. એટલે આખી સમાજે મીડિયા સોશિયલ મીડિયા બધાએ સંવેદનશીલતા દાખવવી જોઈએ અને એક સપોર્ટ સિસ્ટમ બનવી જોઈએ. ઓકે, તો ટૂંકમાં અમે જે વાત કરી એનો મર્મ એ જ છે કે ઘણી બધી મોટી મોટી બાબતો થઈ જતી હોય છે અને લોકોથી મોટા મોટા ગુનાઓ થઈ જતા હોય છે તો પણ નુશાંતભાઈ આરામથી જીવતા હોય છે અને કોઈ પણ ચિંતા કરતા નથી હોતા. અને અમુક લોકો સાઈડમાં મૂકીએ તો અમુક લોકો એવા પણ હોય છે જે નાની એવી વાતમાં આત્મહત્યા કરવાનું વિચારી લેતો હોય. સૌથી પહેલાં તો આત્મહત્યા કરવાનો જે વિચાર છે એ કોઈ દિવસ કરવો જ ના જોઈએ, કેમ કે તમારી પાછળ તમારી આખી ફેમિલી હોય, તમારો આખો પરિવાર હોય, આજુબાજુના લોકો હોય. જો તમે હશો તો તમને સપોર્ટ વધારે કરી શકશે, પણ તમે જો હશો જ નહીં તો એ લોકો પણ કશું કરી નથી શકવાના. બીજી વસ્તુ કીધી કે સોશિયલ મીડિયા અને બીજા ઘણા બધા ઉપાયો જે કીધા છે, તો કોઈ પણ તમને પ્રોબ્લેમ થાય છે તો તમે આના માધ્યમથી પણ તમે તમારી વાત જે છે, તમને જે કંઈ તકલીફ થઈ રહી છે એ લોકો સુધી પહોંચાડી શકો છો. અને બની શકે કે કદાચ ચલો લાખો લોકો સુધી ના પહોંચે પરંતુ તમારા આજુબાજુના લોકો સુધી પહોંચે ને આજુબાજુના લોકો પણ તમારા સપોર્ટ માટે આવશે ને તો તમારું કામ થઈ જશે. પણ આ જે ઘટના બની છે ખરેખર નિંદનીય ઘટના છે અને જે રીતે માનસિક ત્રાસ એક પિતાને આપવામાં આવ્યો અને એના કારણે તેમને આત્મહત્યા કરી, નુશાંતભાઈએ કહ્યું એ પ્રમાણે કે બીજી વાર કોઈ પણ મામલતદાર આવી રીતે ના કરે, આવી રીતે કોઈ જ ધક્કા ના ખવડાવે, કોઈ પણ અધિકારી કોઈને પણ આવા ધક્કા ના ખવડાવે તે માટે આ જે મામલતદાર છે તેને સખ્ત સજા થવી જોઈએ અને એ સજાના ભાગરૂપે પછી બીજા બધા મામલતદાર કે બીજા બધા જેટલા પણ અધિકારીઓ છે એ મને લાગે છે કે સુધરશે. તો આજના પોઈન્ટ ઓફ વ્યૂમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. નમસ્કાર.